નમસ્તે બાળ મિત્રો, આજે આપણે ધોરણ 8ના વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં પાઠ 7 ધાતુ અને અધાતુ વિશે શીખશું. આપણે આગલા ધોરણમાં પદાર્થની 3 અવસ્થા એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ વિશે શીખી ગયા છીએ. જગતની બધી જ વસ્તુઓ, બધા જ પદાર્થ મૂળ દ્રવ્યો, સંયોજનો અથવા તો તેમના મિશ્રણમાંથી બનેલા છે અને આ બધા મૂળ દ્રવ્યોનું ધાતુ અને અધાતુમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તમે બધા દૈનિક જીવનમાં આપણે કઈ કઈ ધાતુ અને અધાતુ વાપરીએ છીએ એનાથી પરિચિત છો જ. જેવું કે ઘરમાં આપણે બધા લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, પિત્તળ, સ્ટીલના વાસણોનો વપરાશ કરીએ જ છીએ. આ બધી ધાતુઓ છે. આપણે બધાને ખબર છે કે ધાતુને ચળકાટ હોય છે, ધાતુ કઠણ હોય છે, ધાતુ ઉષ્ણતા અને વિદ્યુતની સુવાહક હોય છે. તો આપણે હવે ધાતુના ભૌતિક ગુણધર્મો વિશે શીખશું. સૌથી પ્રથમ પહેલો ગુણધર્મ છે અવસ્થા. સામાન્ય ઉષ્ણતામાને ધાતુ એ હંમેશા ઘન અવસ્થામાં હોય છે, પરંતુ પારો અને ગેલિયમ જેવી ધાતુ એ અપવાદ રૂપે છે, એ હંમેશા પ્રવાહી અવસ્થામાં હોય છે. તમે બધાએ થર્મોમીટર તો જોઈએ જ છે અને ઘણીવાર તમે જ્યારે ડૉક્ટરના દવાખાને જાઓ છો ત્યારે તમે ડૉક્ટર પાસે પ્રેશર માપવાનું રક્તદાબ માપક મશીન પણ જોયેલું જ છે અને એની કાચની